તો કેમ છે યુટ્યુબ ફેમિલી, અમારા ફર્સ્ટ એટલે પહેલા મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે મારો પહેલો મિની બ્લોગ હતો, તો મારા ભાઈબંધ ક્યાં તો આવી જા મારા ઘરે બેસવા। તો હું ને મારો બીજો એક ભાઈબંધ છે, એને જાવીના ઘરે બેસવા। તો મારા ભાઈબંધના ઘરે જવા માટે હું થઈ ગયો છું ઘરેથી રવાના। તો ફાઇનલી આપણે મારા ભાઈબંધના ઘરે પહોંચી ગયા છે અને હું તમને બતાવું મારો ભાઈબંધ શું કરે છે અત્યારે। મને બપોરે બોલાવ્યો હતો એના ઘરે, ભાઈબંધ અત્યારે ખાટલો ખાલી કરે છે અને મને ક્યાં ખાટલો લઈ લે। તો હું તમને કહી દઉં મારા ભાઈબંધના ઘરે શું કામ આવ્યો, કારણ કે અમે આવ્યા છીએ મારા ભાઈબંધના ઘરે બસ વળી ગેમ રમવા। તો ભાઈબંધને આપણે ઘરે આવતા હોય સીધો આપણને લગાડી દીધો ધંધે, મને કે ખાટલો આપણે ઓલા પણ જયો છે ને લઈ લે, આપણે ત્યાં બેસ્યું છે। તો ફાઇનલી આપણે ખાટલો પથરાઈ ગયો છે ને આપણે જો હું તમને બતાવું આ રીતનો અમારા ઘરે આવડા ભાઈબંધના ઘરે જયો છે। આ ખાટલે બેસીને આપણે આજે રમવાની છે ગેમ। તો ફાઇનલી આપણે ગેમ રમીને ફૂલ થાકી ગયા હતા, એટલે ભાઈબંધને કરી નાખ્યા રામ રામ ને ભાઈબંધ હવે જઈશું ઘર તરફ। ભાઈબંધ કહે છે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, તો તમે કરી જ નાખજો ઘરે જઈ ઘર તરફ। તો ફાઇનલી આપણે ઘર સાઈડ નીકળી ગયા છીએ અને આપણે તમને બતાવું મારા ભાઈબંધનો છે ને આ ડેલો, તમને એવું લાગે ને તમને આસાન છે, તમારથી દેવાય જ નહીં। અને પછી મેં તમને બતાવી દીધું અમારા ગામનું બોર્ડ, કહી દઉં કયા ગામથી છો, કોમેન્ટમાં જણાવી નાખો કે હું કયા ગામથી છું। તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ ને આપણે જો અમારા ડેલામાં ગયા, આપણે ખડકીમાં ગયા અને ઘરે આવીને જોયું તો અહીંયા કામ થઈ ગયું હતું। સારું આપણે વહેલા છતાં નહોતા આવી ગયા, નકર આપણે પણ કામ કરવું પડે। પણ તમને શું લાગે ને આપણે ઘરે આવીને આપણે કામ કર્યા વગર બેસી જાય એમ તમને કાંઈ ન લાગે? જોઈ જવો તમે તો અમને મારા મમ્મીએ છે ને લગાડી દીધો કામ ધંધે। મને કે અત્યારે લાકડા છે એ ફેરવીને આપણે ઓલી જગ્યાએ નાખવાના છે, તો આપણે નાખી દેવી એ જગ્યાએ લાકડા। તો સારું આપણે મમ્મીએ કીધું છે ભાઈ લાકડા ફેરવી નાખો, તો ફેરવી જ નાખવા પડશે ને, કારણ કે મમ્મી કેમ તો કરવું જ પડે। તમને એમ થતું છે આટલું બધું કામ ને એવું કેમ કરે છે, પણ એવું નથી, કારણ કે આવી ટૂંક સમયમાં આવી અમારા ઘર લગ્ન। તો મને એમ થયું કે હવે લાકડા બકડા ફેરવીને મને એમ કે બે ઘડીક બેવું છે, તો ભાઈબંધને કીધું હાલ આપણે પાલતાણા જતા દવણું દળાવવાનું છે અને માવા પણ લેવાના છે। મેં એમ કીધું હાલ ભાઈબંધને ના તો નહીં પડાય કાંઈ, તો ચાલો આપણે જઈએ પાલતાણા તરફ। તો ફાઇનલી આપણે પાલતાણા પહોંચી ગયા, ભાઈબંધ કહે છે આપણે કે હવા ઓછી થઈ ગઈ છે, તો આપણે છે ને એટલે હવા ઓછી એટલે ટાયરમાં હવા ઓછી થઈ ગઈ, તમે પાછા બીજું ન સમજતા। તો ભાઈબંધ કે ટાયરમાં હવા ઓછી થઈ ગઈ છે, તો ભાઈબંધને કીધું એમ કે હવા ઓછી થઈ ગઈ, મેં એમ કીધું ભાઈબંધ તું પૂરી નાખી એમ, કારણ કે આપણે તો ન પૂરી, આપણે કવડી મોટી હસ્તી છીએ તમને ખબર જ છે। પછી તો ફાઇનલી આપણે માવાવાળાની દુકાને પહોંચી ગયા છીએ, ભાઈબંધ માવા લેશે તમે જોઈ શકો છો, જુઓ। તો ફાઇનલી આપણે માવા લઈ લીધા છે ને હવે આપણે ખસકાવી ઘર તરફ। ભાઈબંધ કે ગાડી પાછી ખે એમ, તો ભાઈબંધ તમારી હાથમાં ગાડી રહેતી ન હોય તો ગાડી હું કામ આખો? તો બે ભાઈબંધ પાલતાણામાં રખડતા હવે નીકળી આવી ઘર તરફ। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પગી ગયા છીએ, જોઈ શકો છો તમે, હું અને મારો ભાઈબંધ બે ઘરે પગી ગયા છીએ। તો વાગી ગયા હતા 5 અને આપણે જઈએ છીએ દુકાને દૂધ લેવા। તો ફાઇનલી મિત્રો દૂધ લઈ લીધું છે, હવે જઈએ છીએ ઘર તરફ। તો ફાઇનલી મિત્રો હવે ચા બા બની ગઈ છે, દૂધ પીને તો આપણે ચા નાસ્તો કરીને ખાઈ લેવી, થોડુંક ભૂખ લાગી ગઈ છે। તો મને એ વાતની એક ખબર નથી પડતી કે આપણે સાડી ઉત્તરાયણ તો વહી ગઈ છે, તો પણ પછી આવડા કેમ અત્યારે ઉત્તરાયણ વહી ગયા પછી